ત્રણ ભેંસોની ચોરી કરી કતલ કરવાના ગુનામાં સંડોવાયેલ 3 આરોપીઓને ગણતરીના કલાકોમાં પકડી પાડી સચિન જીઆઈડીસી પોલીસ ગઈકાલ તારીખ 6/6/2025 રોજ સચિન જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં 3 ભેંસો ચોરી થવા સંબંધે ગુનો દાખલ થયેલ હોય છે. ગુનામાં સંડોવાયેલ આરોપીઓને તાત્કાલિક ધોરણે પકડી પાડવા માનનીય પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબ તથા મહેરબાન સંયુક્ત પોલીસ કમિશનર સેક્ટર 2 સાહેબ તથા મહેરબાન નાયબ પોલીસ કમિશનર ઝોન 6 સાહેબ તથા મહેરબાન મદદનીશ પોલીસ કમિશનર શ્રી આઈડેઝ સાહેબનાઓ તરફથી આપેલ સૂચનાઓ અનુસંધાને પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી કે ગોહિલ તથા સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી બીબી પરમાર નાઓના માર્ગદર્શન હેઠળ તથા સર્વેલન્સ સ્ટાફના એએસઆઈ પ્રવીણભાઈ લોટનભાઈ નાઓના નેતૃત્વ હેઠળ સર્વેલન્સ સ્ટાફના એએસઆઈ પ્રદીપસિંહ નારસિંહ તથા હેડ કોન્સ્ટેબલ મહેન્દ્રસિંહ જશવંતસિંહ તેમજ હેડ કોન્સ્ટેબલ કુલદીપસિંહ ભરતસિંહ નાઓએ સંયુક્ત બાતમી હકીકતના આધારે 3 ભેંસોની ચોરી કરી કતલ કરવાના ગુનામાં સંડોવાયેલ 3 આરોપીઓ રફીક ઉર્ફે સુપડુ રશીદ કુરેશી ઉંમર વર્ષ 41 રહેકર નંબર 172 રતનજી નગર મીઠીખાડી લિંબાયત સુરત શહેર, ઇમરાન ઇસ્માઇલ કુરેશી ઉંમર વર્ષ 28 રહેકર નંબર 275 ગલી નંબર 7 ખાજા નગર માન દરવાજા સલાબતપુરા સુરત શહેર, શેખ ઉંમર વર્ષ 25 રહેકર નંબર દિલફળિયું નૂરાની મસ્જિદ, મોહમ્મદ ઉજેફા ઝુબેર શેખ ઉંમર વર્ષ 25 રહે દિલફળિયું નૂરાની મસ્જિદની પાછળ ગામ સચિન સુરત શહેરને ગણતરીના કલાકોમાં જ પકડી પાડી પ્રશંસનીય કામગીરી કરે છે.